હલો, જય શ્રી કૃષ્ણ બધાને। આજે બનાવશું આપણે પાણીપુરીની પૂરી। તો એના માટે રવો બાંધી લીધો છે। તો આ રવો આપણે રોટલીનો લોટ બાંધતા હોય એટલો જ એકદમ પોચો એવો લોટ બાંધી લીધો છે અને 3-4 કલાક પહેલાં બાંધી અને ભીનું કપડું ઢાંકી દીધું હતું, એટલે એકદમ સરસ લોટ થઈ ગયો છે। હવે એના આ રીતે નાના નાના ગોયણા કરી અને આ રીતે પૂરી કરી લીધી છે। પણ એ પૂરી આ રીતે રોટી મેકરમાં દબાવતું જવાનું અને ગરમ ગરમ આ રીતે તરત જ કાઢી લેવાની અને આમાં નાખતું જવાનું। આ બાજુ તેલ મૂકેલું જ હોય એટલે તરત જ એમાં ગરમ પૂરી મશીનમાંથી કાઢી અને તરત આમાં નાખી દેવાની, એટલે એકદમ સરસ પૂરી ફૂલીને દડો થઈ જશે। અને એમાંથી કાઢીને પછી આ રીતે પેપર ઉપર મૂકી દેવાની અને આખો ડબ્બો આ રીતે પૂરીનો ભરાઈ ગયો છે। તો આ 1 કલાકમાં આપણે 1 કિલો લોટની પૂરી એકદમ સરસ રીતે અને ઝડપથી તૈયાર થઈ જાય છે। તો એકદમ સરસ એવી પૂરી આપણી રેડી છે। તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।